નમો નારાયણ. નમસ્કાર દર્શક મિત્રો. આજે આપણે જોઈશું પાણિયારે દીવો કેમ કરવામાં આવે છે. પિતૃઓના દીવા પાણિયારે કેમ થાય છે, એનું શું મહત્ત્વ છે. એટલે કે પિતૃઓના દીવામાં પાણિયારા સાથે શું મહત્તા છે, તેમજ આપણે નવું ઘર કે વ્યવસાયમાં કોઈ આપણે ઓફિસ લઈએ તો માટલી કેમ મૂકીએ છીએ, એની મહત્તા શું છે, એ વિશે આપણે જાણીશું. પાણિયારા સાથે પિતૃઓનું શું મહત્ત્વ છે એના વિશેની આપણે માહિતી જોઈએ. તો સૌ પહેલાં આપણે આ અગાઉના વિડીયોમાં પણ દીવાનું મહત્ત્વ બતાવ્યું છે કે દીવો કેમ સનાતન ધર્મમાં દીવો કેમ કરવામાં આવે છે. તો દીવો એક કર્મના સાક્ષી છે. કોઈ બી તમે કર્મ કરો, પિતૃ કાર્ય અથવા કોઈ બી માંગલિક કાર્ય કે કોઈ બી કાર્ય કરો, દિવસનું હોય ને બપોરના સમય, તો પણ દીવો પ્રગટાવીએ છીએ કે આપણે કર્મના સાક્ષી રૂપે એમને ગણીએ છીએ. પીવાનું પાણી જ્યાં મૂકીએ છીએ તે સ્થળે મોટે ભાગે આપણે પાણિયારું જે પાણી પીવાનું મૂકીએ ને, માટલી મૂકીએ છીએ, ત્યાં આપણે દીવો પિતૃઓનો કરીએ છીએ. હવે કોઈ એવી જગ્યાએ આપણે માટલી નથી રાખતા, કોઈ અમુક લોકો માટલી નથી રાખતા. હવે લેટેસ્ટ સિસ્ટમ આરઓ સિસ્ટમ લગાવેલી હોય છે, પણ પીવાનું પાણી તો આપણે મોટે ભાગે ત્યાંથી જ લેતા આવીએ છીએ. પહેલાં માટલીમાં ગળીને પાણી ભરતા હતા, જેથી પાણીમાં રહેલા બેક્ટેરિયા ગળવામાં નીકળી જતા હતા. અત્યારે આરઓ સિસ્ટમ છે, એમાં પણ સિસ્ટમ એવું ગોઠવેલી હોય છે કે પાણી શુદ્ધ થઈને આવે. કિચનમાં જે આપણે રસોડું હોય છે ને, એમાં પ્લેટફોર્મ ઉપર પીવાનું પાણી હોય છે, એને આપણે પાણિયારાનું સ્થળ કહીએ છીએ. હવે જોઈએ કે પાણિયારે પિતૃઓના દીવા કેમ કરવામાં આવે છે. તો પિતૃઓનો પાણી સાથે સંબંધ છે. દર્શક મિત્રો, ભગવાનની પૂજામાં તમે જોજો, કોઈ વાર ફોટો ના હોય ને તો મહારાજશ્રી સોપારી ઉપર પ્રતિષ્ઠા પૂજા કરીને તમને એ દેવની આવાહન કરાવશે, એ સોપારી ઉપર પ્રતિષ્ઠા કરાવશે. પણ પિતૃ કાર્યમાં સોપારી નથી લેતા. એનું કારણ શ્રીફળ જ જોઈએ છે. કેમ? પિતૃ પ્રતિષ્ઠામાં શ્રીફળનું મહત્વ છે, તો શ્રીફળમાં પાણી છે, જ્યારે સોપારીમાં નથી હોતું. આથી પિતૃ કાર્યમાં પ્રતિષ્ઠા પૂજામાં આપણે શ્રીફળ લઈએ છીએ, કેમ કે અંદર પાણી છે ને, પાણી સાથે પિતૃઓનો ડાયરેક્ટ સંબંધ છે. એને લઈને આપણે શ્રીફળનો ઉપયોગ કરીએ છીએ. નવું ઘર કે ઓફિસમાં પણ તમે જુઓ તો સૌથી પહેલું આપણે શું મૂકીએ છીએ? માટલી મૂકવાનું મુહૂર્ત જોડાઈએ છીએ. સૌ પ્રથમ માટલી મૂકવાનું મુહૂર્ત, મહારાજશ્રી પાસે જાઓ છો તમે અને કહો છો કે અમે આ ઘર લીધું, અમે આ વ્યવસાય માટેની જગ્યા લીધી, ઓફિસ લીધી, તો આપણે માટલી મૂકવાનું મુહૂર્ત જોઈ આપો, આવું આપણે કહીએ છીએ. કેમ આપણે માટલી જ મૂકીએ છીએ? કેમ કે પાણિયારા સાથે આપણા પિતૃઓનો સંબંધ છે. આપણા પિતૃઓને, વડીલોને આશીર્વાદ મેળવવા માટે સૌ પ્રથમ માટલી મૂકીને આપણે ત્યાં એમને સ્થાપિત કરીએ છીએ. અને પાણી ભરેલી માટલી પાણિયારે મૂકી દીવો કરી અને યાદ કરીએ છીએ કે તમારા આશીર્વાદથી પિતૃદેવ, તમારા આશીર્વાદથી અમને આ મળ્યું. આપણી કુળદેવીને પણ યાદ કરીએ છીએ, કુળનો વધારો કરવાવાળી. કુળનો વધારો કોણ કરે? પિતૃઓના આશીર્વાદ અને કુળદેવી આ કુળનો વધારો કરે છે. તો કુળદેવી અને પિતૃઓને પ્રાર્થના કરીએ છીએ કે આ વ્યવસાયથી અમને સારો, જો ધંધાને લગતું આપણે જો માટલી મૂકી હોય તો આ વ્યવસાયથી અમને સારો લાભ થાય. ઘરમાં આપણે માટલી મૂકી હોય, નૂતન ઘરમાં, નવા ઘરમાં, ગૃહ પ્રવેશમાં, તો એમાં પણ આપણે કહીએ છીએ કે તમારી કૃપાથી અમે આ મેળવી શક્યા, તમારા આશીર્વાદથી આ અમે મેળવી, એમાં અમે સુખ શાંતિથી રહીએ, નિરોગી રહીએ. એ રીતે આપણે એમાં પણ માટલી પાણીથી ભરીને મૂકીએ છીએ. એક બે ખોબા માટી મૂકીએ અને એના પર માટલી મૂકીએ છીએ. તો એ માટલીની અંદર 5 ધાન્ય પધરાવીએ છીએ. કયા કયા? જવ, ડાંગર, ઘઉં, જાર તેમજ લીલા મગ. આ 5 ધાન્ય આપણે માટીમાં નાખીએ છીએ. એનાથી લીલા જવારા ઉગે છે. એ કેમ આ બધું પધરાવવાનું કારણ? આપણે બધું કરીએ છીએ પણ એનું કારણ નથી જાણતા ને, એટલે આપણને એ વિશે શ્રદ્ધા રહેતી નથી. કોઈક વાર શું થાય, એક મળ્યું તો એક, 2 મળ્યા તો 2 ધાન્ય. પણ આ 5 ધાન્ય કેમ પધરાવવાનું? એમાં લીલા મગ તો ખાસ હોવા જોઈએ. એનું કારણ શું છે કે આ જે જવારા ઉગે ને, એ લીલાછમ જવારા ઉગવાના, અને મગથી પણ એનું ધાન્યનો કલર પણ લીલો છે. તો આપણી આવતી પેઢી આપણી લીલી વાડી બની રહે અને આપણી પેઢીની વૃદ્ધિ થાય એમના આશીર્વાદથી. એટલે આ રીતે આપણે પંચધાન્યને વિશેષ રૂપે મગ પણ અંદર મૂકીએ છીએ. તો આ લીલા જવારા અને લીલી વાડીનો સંકેત છે. તો આપણે માની કૃપા બની રહે, પિતૃઓની કૃપા બની રહે માટે આ બધું કર્મ કરતા હોઈએ છીએ. તો આપણે મોટે ભાગે જોઈએ તો પિતૃઓને ઉદ્દેશીને તો ઘણા બધા કર્મ થાય છે, પણ દરરોજ પાણિયારે દીવો કરવાથી પિતૃઓની તૃપ્તિ રહે છે.
અને પાણીયારે દીવો કરવા ખાતર કરવાનો નહીં, તમે દિલથી પ્રાર્થના કરો અને મન મૂકી અને પિતૃઓને યાદ કરી અને દીવો કરો તો એ દીવાથી એ પિતૃઓ તૃપ્ત થાય છે. અને જ્યાં સુધી તમે મોટું કર્મ ના કરો, નારાયણ બલી કે કોઈ બી વિધિ, ત્યાં સુધી તમારે દીવો કરી અને આ રીતે દરરોજ પ્રાર્થના કરવી જોઈએ. તો આ હતું પિતૃઓનો દીવો પાણીયારે કેમ કરવામાં આવે છે અને નવા ઘર કે ઓફિસ માટે આપણે માટલી કેમ મૂકીએ છીએ એ વિશેની માહિતી. નમો નારાયણ.